તમે માગેલો ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને, તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ. તમે જાઓ. મહેસાણાના વિસનગરમાં સિવિલ હોસ્પિટલ પર ઇન્જેક્શન લેવા આવેલા એક દર્દી પાસેથી ઓટીપી લઈને ભાજપનો સભ્ય બનાવવા પ્રયાસ થયાનો આરોપ લાગ્યો, જેનો એક વિડીયો પણ વાયરલ થયો, જેમાં એક ભાઈ ભાજપના સભ્ય બનવા માટે ઓટીપી માંગ્યાનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજો એક ભૂલથી ઓટીપી માંગ્યાનું સ્વીકારી પણ રહ્યો છે. આધાર કાર્ડ નહીં, મારામાં આવી ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ. આ સ્ટાફ અહીંયા જ હતો. શું હતું સિસ્ટમ? બરોબર, સ્ટાફને કહેવું છું ને ઓટીપી શાનો લ્યો છો તમે? અહીંયા ઊભા હોય તો ઇન્જેક્શન અપાવા એટલે આ યસ છે ને એ ભાજપનું રજીસ્ટ્રેશન કરે છે ને એ કરે છે, અમને તો કશી ખબર નહીં. તો ઓટીપી ના અપાય ને અમારે? તમારે કહેવું પડે ને, તો પાર્ટી તો મારે એ તો પટાવાળો, મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં. એક જ મિનિટ એને ક્યાં છે યસ કે છે બોલાવો. અમને કશી ખબર નહીં એ કેમ આવે છે એના માટે લે અમને ખબર નહીં. ઇન્જેક્શનનું લેવા એટલે તમે રાત તે જ કહેતો ને, એ આવું બોલવાનું નહીં. બીજું અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માગ્યો? એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો. ઇન્જેક્શન માં તો આ રૂમો 4 નંબરમાં હા એ રૂમો જ હતો, તમે દરવાજામાં જ મળ્યા બરોબર. નથી તમારે ઇન્જેક્શન લેવાનું. અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય, મેં કીધું હા. એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર. એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીને કશું આપ્યું નહીં. તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પડે ભાઈ ઓટીપી હું આ બાબતનો લઉં, તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય. હા કઈ રીતે ભૂલથી? પણ આ ના ચાલે. મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં દર્દીઓ સાથે. હા સાહેબ બોલો, તમારે શું કહેવું છે? બરોબર, આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર? તમે આરે એમો છો, કાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર? ભૂલ થઈ એમ ના ચાલે ને. તમે ઓટીપી કેવી રીતે માગી શકો છો કોઈની જોડે? અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો. તમે માગેલો ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને, તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ. તમે જવાબ આપો પ્રવૃત્તિ કરવાની નહીં બરાબર કે આપણે મારી જોડે રજૂઆત કરી બરોબર. હોસ્પિટલમાં પ્રવૃત્તિ ના જોઈએ. દર્દી આપણે બધા માટે સરખા છે. વાયરલ વિડીયોમાં કેટલું તથ્ય છે એ તપાસનો વિષય છે. ન્યૂઝ 18 ગુજરાતી તે અંગે કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ આ વિડીયોને લઈને અનેક સવાલ સર્જાયા છે. હું હાજર હતો, આવી રીતે કોઈ ઘટના ઘટી નથી. બિલકુલ ખોટી વાત છે ને. આ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરું છે. આ કોંગ્રેસવાળાને અત્યારે કોઈ મુદ્દાઓ નથી મળતા, એટલે આવી રીતે પોતે પોતાના ખોટા માણસો ઊભા કરી અને આવી રીતે ટેપ કરી આવી રીતે ક્લિપ બનાવી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરા રચી રહી છે. એ પોતે દર્દી હતા નહીં, એ પોતે દર્દીનો કોઈ સગા હતા નહીં, છતાં પોતે એક દર્દી ખોટો દર્દી ઊભો કરી અને લઈ આવી અને એમના જ માણસ દ્વારા આ ઘટનાને એમણે રૂપ આવું આપ્યું છે. એવું આ આજે જે મીડિયાના માધ્યમથી જે એમણે કર્યું છે ને એના ઉપર દેખાઈ આવે છે. સદસ્યતા અભિયાનમાં એવું છે, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા લોકો અલગ અલગ પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને બનાવી છે, દુકાને દુકાને જઈને બનાવી છે. અને જે રાજી ખુશીથી બને છે લોકો, કોઈને જોર જબરદસ્તી બનાવવાના હોય નહીં. કારણ કે આ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની પોતાની ઈચ્છાથી કરે છે અને લોકો સામેથી બને છે. અમારે કોઈને જોર જબરદસ્તીની જરૂર નથી. લોકો કેટલા મીડિયાવાળા મને પૂછ્યું તમે ટાર્ગેટ આપો એટલે કરો છો? ના ભાઈ ના, આ કોઈ ટાર્ગેટની વાત નથી. આ તો દેશ મજબૂત થાય, ભારતીય જનતા પાર્ટી મજબૂત બનશે અને ભારતને મજબૂત કરવા માટે આ અમારી સદસ્યતા અભિયાન ચાલે છે. ભાજપ મજબૂત તો ભારત મજબૂત અમારું સૂત્ર છે અને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, રાજી ખુશીથી જોડાઈ રહ્યા છે. પણ કોંગ્રેસના કોઈ અત્યારે નવા નવા હાથકંડા અપનાવવાની જે અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે નામશેષ થઈ રહેલા છે લોકો, ત્યારે આ ધંધા કરી રહ્યા છે. બિલકુલ વખોડું છું. આવી રીતે અમને બદનામ કરવા માટે આમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર કોઈ કાર્યકર્તા સંડોવાયેલો નથી. એમને જ એમના દ્વારા કાવતરું રચી અને આ ઘટના ઉપજાવી કાઢી છે. ભાજપ દ્વારા વાયરલ વિડીયોમાં કરાઈ રહેલા દાવાને નકારી કાઢવામાં આવ્યો અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ જ પોતાના માણસોને ઊભા રાખીને આ પ્રકારે ભાજપને બદનામ કરવા પ્રયાસ કરી રહી છે.